નમસ્કાર. ધોરણ 6 અંગ્રેજી ઇંગ્લિશ યુનિટ 3 તેની એક્ટિવિટી નંબર 4 આપણે હવે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. એક સરસ મજાની વાર્તા અહીં આપેલી છે. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને સંભળાવો. તો વાર્તાનું નામ છે બિરજુ ધ બ્રેવ, એટલે કે બહાદુર બિરજુ. બ્રેવ એટલે બહાદુર. There was a small village in the mountains. પહાડોની વચ્ચે એક નાનકડું ગામ આવેલું હતું. માઉન્ટેન્સ એટલે પહાડો અને વિલેજ એટલે કે ગામ. The name of the village was સુરજપુર. તે ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. તો સુરજપુરની બધી બાજુ વિશાળ મોટું જંગલ આવેલું હતું. બિગ ફોરેસ્ટ એટલે મોટું જંગલ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. પીપલ ઇન સુરજપુર વર હેપી. સુરજપુરના લોકો કેવા હતા? સુખી હતા. They worked hard and grew good crops. વર્કડ હાર્ડ તેઓ સખત મહેનત કરતા હતા અને પાક ઉગાડતા હતા. બિરજુ a young man also lived in સુરજપુર. બિરજુ નામનો એક યુવાન સુરજપુરની અંદર રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો. He was wealthy too. wealthy એટલે પૈસાદાર. તે પૈસાદાર પણ હતો, સમૃદ્ધ પણ હતો. But he was not brave. પરંતુ તે બહાદુર ન હતો. બ્રેવ એટલે બહાદુર. He was afraid of even a mouse. તે માત્ર ઉંદરથી પણ ડરી જતો. અફ્રેડ એટલે ડરી જવું. માઉસ એટલે ઉંદર. He never went out at night. તે રાત્રે બહાર જતો નહીં. went out એટલે બહાર, નાઇટ એટલે રાત્રે, નેવર એટલે ક્યારે. તે ક્યારે રાત્રે બહાર જતો નહીં. The children teased him. બિરજુ the coward. તો જે બાળકો હતા તે તેને ટીઝડ એટલે ચીડવતા હતા. બિરજુ ધ કાવડ એટલે બિરજુ, ડરપોક બિરજુ કહીને. Once the village સરપંચ received a note from some dacoits. એક દિવસ ગામના સરપંચને અમુક ડેકોઇટ્સ એટલે ડાકુઓ, ધાડ પાડવો. તો અમુક ધાડ પાડવો એટલે કે ડાકુઓ તરફથી નોટ એટલે કે એક ચિઠ્ઠી મળી. We are coming to your village tonight. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કમિંગ, we are coming એટલે અમે આવી રહ્યા છીએ. To your village એટલે તમારા ગામમાં. tonight એટલે આજે રાત્રે. Keep all your money and ornaments ready. Keep એટલે કે તમારા બધા જ પૈસા, મની એટલે પૈસા, એન્ડ ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, રેડી એટલે તૈયાર રાખજો. તમારા બધા જ પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. પહેલાંના સમયમાં ડાકુ આગળથી આવી રીતના ધમકી આપી દેતા, જેથી તેમને માર, ધાડ, લૂંટપાટ કરતી વખતે કોઈ સમસ્યા ના પડે અને લોકો ડરના મારે આપી પણ દેતા હતા. Then the સરપંચ called the villagers. તો આ ચિઠ્ઠી વાંચીને સરપંચ શું કરે છે? ગામના લોકોને બોલાવે છે. called the villagers. He showed them the note. તે ચિઠ્ઠી સરપંચ ગામના લોકોને બતાવે છે. Some villagers wanted to attack the dacoits. અમુક લોકો ડાકુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. અટેક એટલે હુમલો, ડેકોઇટ એટલે ડાકો, વોન્ટેડ એટલે ઈચ્છું અને વિલેજર્સ એટલે ગામના લોકો. Some other said, we shall trap them. અને અન્ય અમુક લોકો એવું કહેતા હતા કે ટ્રેપ ધેમ એટલે આપણે તેમને ફસાવવા જોઈએ. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. He stood up and told the સરપંચ.
તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. કે સાહેબ, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ એટલે કે ડાકુઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને ખૂબ સારો પાઠ ભણાવીશ એટલે કે સબક શીખવાડીશ. ધ વિલેજર્સ લાફ્ડ. તો આ વસ્તુ સાંભળીને ગામના લોકો હસવા લાગે છે. લાફ્ડ એટલે હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, વોટ? યુ વિલ ટીચ ધેમ અ લેસન. શું? તો સરપંચ કહે છે કે શું તું એમને પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. બિરજુ, તું નાનકડા ઉંદરને જોઈને પણ ડરી જાય છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તું તેમને પાઠ કઈ રીતના ભણાવીશ? બિરજુ રિપ્લાઇડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. આઈ હેવ અ પ્લાન. મને 10 યુવાન માણસો આપો. મારી પાસે એક યોજના એટલે કે પ્લાન છે. ધ સરપંચ એગ્રીડ. સરપંચ એગ્રીડ એટલે સહમત થાય છે. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તે 10 માણસોને તેની સાથે જવા માટે કહે છે. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત થયા પછી, સાંજના સમયે અંધારું થયા પછી બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજા આગળ ભેગા થાય છે. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. તેમની પાસે બંડલ એટલે કે જથ્થો હતો. વાયર એટલે જે વાયર આવે છે તે, અને સ્ટિક્સ એટલે લાકડીઓ. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રી એક્રોસ ધ રોડ. તો શું કરે છે જંગલની અંદર તેઓ આ રીતના વૃક્ષો ઉગેલા છે અને વૃક્ષોની નીચે આ રીતના તેઓ તાર બાંધી દે છે. ધેન ધે હાઈડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રી. અને તે પછી એ જે બધા લોકો હોય છે તે જંગલની અંદર એ વૃક્ષોની પાછળ સંતાઈ જાય છે. ઇટ વોઝ ડાર્ક એટલે કે ખૂબ જ અંધારું હોય છે. ઇટ વોઝ ડાર્ક ખૂબ જ અંધારું હતું. ધે ડીડ નોટ સી એની મોર ફોર અ લોંગ ટાઈમ. અને ત્યારબાદ તેઓ ઘણા લાંબા સમય સુધી કશું જ જોઈ શકતા ન હતા. લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કમ ઓન હોર્સબેક. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે જે ડાકુ હોય છે તે ઘોડા પર સવાર થઈને આવે છે. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. દેખો આ રીતના વૃક્ષ છે તેની વચ્ચે વાયર છે અને આ લોકો ઘોડો લઈને અહીંયા આવતા હોય છે તો તેમને આ વાયર બાંધેલો દેખાતો નથી. વન બાય વન they fell down. એક પછી એક તેઓ નીચે પડી જાય છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ. બિરજુ અને તેના મિત્રો જે જંગલની અંદર વૃક્ષોની પાછળ સંતાયેલા હોય છે તેઓ બહાર આવે છે. They caught the dacoits and tied them to the tree. તેઓ બધા જ ડાકુઓને પકડી લે છે અને તેમને વૃક્ષોની પાછળ બાંધી દે છે. The next day, પછીના દિવસે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. સરપંચ પોલીસને ફોન કરે છે, બોલાવે છે. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પોલીસ ડાકુઓની ધરપકડ કરે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સરપંચ અને ગામના લોકો બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો રહ્યો. હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે તે બહાદુર બિરજુ બની ગયો હતો. તો એક્ટિવિટી 4 નું આપણે ભાષાંતર જોઈ ગયા. તો વિડીયોઝ આટલે રાખીએ છીએ. આગળની એક્ટિવિટીનું સોલ્યુશન હવે પછીના વિડીયોમાં જોઈશું. જો તમને ચેનલ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.